મારો આ વિડીયો દરેક છોકરાઓ અને એના પરિવાર માટે છે. આજકાલ આપણા સમાજમાં એક બીમારી આવી છે. કેવી? મેન્ટેનન્સ નામની. એમાં શું હોય, છોકરી 2-5 વર્ષ પતિ જોડે રહેશે, પછી પતિથી ડિવોર્સ લઈ લે, એટલે પતિ એની પ્રોપર્ટીમાંથી દર મહિને એને ખર્ચો આપે, મતલબ દર મહિને એને પૈસા આપે, અને પત્ની બેઠા બેઠા એસો આરામથી ખાય. આજકાલ આવું ચાલી રહ્યું છે. કેમ? આપણે સમાજ, આ સરકાર જો દહેજ લેવું ખોટું માનતી હોય, ગુનો માનતી હોય, તો મેન્ટેનન્સ લેવું પણ એક પ્રકારનો ગુનો જ છે ને. હા, એક વસ્તુ છે, પતિ જો એના તરફથી પત્નીને ડિવોર્સ આપે તો હું માની શકું કે પતિને આપવું જોઈએ પત્નીને. પણ જો પત્ની માગતી હોય કોઈ કારણો વગર કે અથવા કોઈ રીતે, તો પત્નીને ડિવોર્સ મેન્ટેનન્સ કઈ રીતે આપવાનો?